આજે આપણે જોઈશું કે કબ્રસ્તાનના આદાબ શું છે. ટાઇટલ છે કબ્રસ્તાનના આદાબ. સૌથી પહેલાં આપણે કબ્રસ્તાન ક્યારે જવું જોઈએ? તો શબે જુમ્મા યા જુમ્માના દિવસે. વાલિदैन યા કોઈ મોમિનની કબર પર જઈને શું પડવું? સૂરે ફાતિહા, સૂરે તૌહીદ 11 વખત, સૂરે કદર 7 વખત અને આયતલ કુરસી યા સૂરે યાસીન અને સૂરે મુલ્ક પડીને દુઆ માગવાથી હાજત કબૂલ થાય છે અને મરહુમીનની મગફિરત થાય છે. હવે કબ્રસ્તાન જવું એક બહેતરીન અમલ છે. આપણી હાજરીની રૂહાનીને ખબર પડે છે. તે પોતાની તન્હાઈથી બહાર આવે છે અને તમારી ઝિયારતથી ખુશ થાય છે. અગર તમે દૂર છો, નથી જઈ શકતા, તો ત્યાંથી જ હદિયો કરશો તો તેમની રૂહ ખુશ થશે અને તમને પણ સવાબ થશે. હવે કબ્રસ્તાન જવાના શું ફાયદા છે? તો સૌથી પહેલાં તો કબ્રસ્તાન જવાથી આપણે મોતને યાદ કરી શકીએ છીએ. મોતની યાદ એ પહેલું છે. ઇન્સાનની જિંદગીમાં જે તે ભૂલી બેઠો છે તે મોતની યાદ દેવડાવે છે. સેકન્ડલી બીજું છે કે ઝુરુ અલ કુબૂર એટલે કે ઝિયારત કરો કબ્રસ્તાનની, કેમ કે આ દુનિયા ફાની છે, આપણે બધાને ત્યાં જવાનું છે, એટલે આખેરતની યાદ દેવડાવે છે. ત્રીજું એ કે દુનિયાની મોહબ્બત ખતમ થાય છે તો અઠવાડિયામાં એક વખત કબર પર જાઓ અને દુનિયાની મોહબ્બત ખતમ કરો. ચોથું છે મુર્દાથી ઇબરત હાસિલ થાય છે. આપણે કબ્રસ્તાન જઈને જોઈએ છીએ કે આના અંદર કોણ કોણ દફન છે, તો અહીંયા ફકીર બી દફન છે અને અમીર લોકો પણ એના અંદર દફન છે, એટલે આપણને ઇબરત હાસિલ થાય છે જોઈને. પાંચમું છે કે કબ્રસ્તાન એક બહેતરીન દસ્તગાહ છે કે આપણને ત્યાંથી બહુ સારું શીખવાનું મળે છે કે આપણે બી એક દિવસ આ માટીમાં જવાના છીએ. હવે છઠ્ઠું છે કે ઇન્સાનને પોતાના ગુનાહ યાદ આવે છે. જ્યારે આપણે કબ્રસ્તાન જઈએ છીએ તો કબર પર નજર પડતા જ આપણા ગુનાહ યાદ આવે છે કે કાલે આપણે પણ અહીં જવાનું છે. સાતમું છે કે ગુનાહોની બક્ષિસ થાય છે. આપણા ગુનાહ માફ થાય છે અને મરહૂમને પણ સવાબ થાય છે. નેક્સ્ટ છે કે મોમિનની કબર પર જઈને હાથ રાખી સૂરે કદર પડવાથી એમની મગફિરત થાય છે અને સવાબ મળે છે. હવે છે કે વાલિદાઈનની કબર પર દુઆ માગવાથી હર હાજત કબૂલ થાય છે અને મરહૂમના ગુનાહ પણ માફ થાય છે. ને આખરી છે કે ગુનાહોની બક્ષિસ, તો કોની મરહૂમની પણ બક્ષિસ થાય છે અને આપણા પણ ગુનાહ માફ થાય છે. આપણા ફાતિહા અને દુઆથી મરહૂમના ગુનાહોની બક્ષિસ થાય છે અને આજુબાજુના બીજા મરહૂમ પણ બક્ષાઈ જાય છે. તો અલ્લાહ આપણે બધાને નેક તૌફીક આપે કે આપણે એમના માટે દુઆ કરીએ ને આપણા મરહૂમની મગફિરત થાય. ઇલાહી આમીન.